અમદાવાદમાં ગઈકાલે મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે શહેરના અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થયા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે વૈષ્ણોદેવી પાસે જે એસજીવીપી અંડરપાસ છે તે પણ પાણીથી ભરાયો છે અને તેના કારણે આ અંડરપાસને બંધ કરવાની ફરજ પડી છે। આપ જે જોઈ શકો છો કે એક લક્ઝુરિયસ વોલ્વો કાર છે અને અન્ય એક કાર છે એ પણ આ અંડરપાસના જે પાણી ભરાયા છે અને તેમાં ફસાઈ છે। હાલ આ અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યો છે અને આ બંને કાર જાણે આ જે અંડરપાસ પાણીથી છલોછલ ભરેલો છે અને તેમાં આ કાર તરતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શહેરના અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે ત્યારે આ કેડી હોસ્પિટલ પાસેનો આ અંડરપાસ જે એસજીવીપી અંડરપાસ છે કે જે પણ પાણીથી છલોછલ ભરેલો છે અને તેના કારણે આ અંડરપાસને બંધ કરવાની ફરજ પડી છે। છેલ્લા 24 કલાકથી અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ મકરબા વિસ્તારના છે 4 રસ્તાના દ્રશ્યો છે। આપ જોઈ શકો છો કે લોકોના ઘરમાં છે તે પણ પાણી ભરાઈ ગયેલા છે જોવા મળી રહ્યા છે। લોકોએ પાણી ભરાયેલી હાલતમાં આખી રાત છે તે વિતાવી છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે છેલ્લા 24 કલાકથી આ પાણી છે તે ભરેલા છે। પાણીનો યોગ્ય નિકાલ છે તે કરવામાં નથી આવ્યો અને તેના કારણે ઘરમાં રહેતા લોકો
લોકોએ પણ કેવી રીતના બહાર નીકળવું તે એક મુશ્કેલી અનુભવી રહ્યા છે. અત્યારે આ દ્રશ્યો છે તે સીધા આપ જોઈ શકો છો કે લોકોને સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતે અહીં પાણીમાં કઈ રીતે આખી રાત છે તેમને વિતાવી છે. કારણ કે વરસાદ તો ભારે છે જ, પરંતુ સાથે સાથે કહી શકાય કે જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદ શહેરની કે અલગ અલગ વિસ્તારમાં છે તે પાણી ભરાઈ ગયેલા છે. વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે. અમે પણ આ લોકોની આખી સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જે રીતે અમદાવાદ શહેરમાં પાણી ભરાયેલા છે. આપ અહીંયા જ રહો છો? હા, અહીંયા જ રહેવી છે. કેટલા વર્ષોથી અહીંયા રહો છો? 20 વર્ષથી. આ પાણી ભરાયેલા છે, તમે બહાર નથી નીકળી શકતા તેવી સ્થિતિ છે. શું કહેશો, કઈ રીતે રાત આખી વિતાવી છે? અમે તો હમણાં બહાર જઈને આવ્યા છીએ, આજે જ આવ્યા છીએ અને બહુ 20 વર્ષથી બેન બહાર રહી. આ પાણી આટલું બધું અમે ક્યાં રહી, શું કરવી બેન, શું ખાવી, શું પીવી? આખી રાત આવી છે? હા, આખી રાત જ બેસી રહ્યા. કેટલા દિવસથી પાણી ભરેલું છે? બે દિવસનું પાણી હાર્યું. આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે એક મિનિટ આપને આ ઘરના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે અંદર જે રીતે અત્યારે પાણી છે ભરેલું છે, લોકોને નીકળવું હોય તો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આપ આ ઘરના દ્રશ્યો જોઈ શકો છો કે વરસાદી પાણીના કારણે વેરણ શેરણ છે તેમનું ઘર છે તે થઈ ગયું છે. ઘરના દ્રશ્યો બતાવવા માંગીશ કે ઘરમાં બેસી શકાય, ઊભી શકાય તેવી સ્થિતિ નથી. લોકોએ બહાર આખી રાત છે તે વિતાવી છે અને અંદર પણ આ પરિસ્થિતિનો સામનો છે તે કરી રહ્યા છે. લોકો હજુ પણ વરસાદની આગાહી છે, ઉપરથી પાણી પડી રહ્યું છે, સાથે સાથે નીચે પણ જે રસ્તા ઉપરનું પાણી છે તે ઘરમાં આવી રહ્યું છે. અમદાવાદમાં પડેલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે. સીધા દ્રશ્ય હું આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો એ અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીના દ્રશ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે ગોદરેજ ગાર્ડન સિટીમાં છે. અહીંયા જે મકાનો આવેલા છે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અહીંયા મકાન ખરીદવું એ સ્વપ્નરૂપ છે. કારણ કે આ એવો પોસ્ટ વિસ્તાર જે છે તે આ વંદે માતરમ આસપાસનો આ પોસ્ટ વિસ્તાર છે, ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તાર, અને અહીંયા કરોડોના ફ્લેટ આવેલા છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે આ વિસ્તાર અત્યારે પાણી થઈ ગયો છે. જે રીતે ગઈકાલે રાતથી વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આ તમામ જ્યાં જુઓ ત્યાં ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. અને વાહન ચાલકો હોય કે રાહદારીઓ હોય, તમામ લોકો મુશ્કેલીનો સામનો અહીંયા કરી રહ્યા છે. જે પણ વાહન ચાલકો અહીંયાથી નીકળી રહ્યા છે અને તેઓએ આ પાણીમાંથી જ પસાર થઈને નીકળવાની ફરજ પડી રહી છે. એના કેટલાક લોકો જે છે તેઓ આપણી સાથે છે. ક્યાંથી આવો છો અને આ કેવા પ્રકારની સ્થિતિ છે? કેટલા વાગ્યાથી આ પાણી ભરાયેલા? 2 दिन हो गए पानी भरे हुए और हम ये इधर पीछे रहते हैं, गोदरेज गार्डन के पीछे, और ये बहुत परेशानी हो रही है. वाहन चालकों को बहुत परेशानी हो रही है, गाड़ी बंद हो जा रही है बीच में और कोई व्यवस्था नहीं है पानी इधर निकालने की. ये एएमसी वाले क्या कर रहे हैं वो पता नहीं अभी. ओके, हर बार यही सिचुएशन होती है? हाँ, 2-3 साल से यही हो रहा है. रोजाना इधर पानी भर जाता है, गटर खुल जाता है, कोई गिर जाते हैं, कोई कुछ भी हो जाता है. इधर का मौसम खराब है अभी. બિલકુલ એ દ્રશ્ય હું ફરી એકવાર મારા સહયોગી કેમેરામેન નિલેશ મારી સાથે છે ને હું આ સીધા દ્રશ્ય હું આપને બતાવીશ. આપ જે ભાઈ જે આવી રહ્યા છે તેમનું તેમનું 2 વ્હીલર જે છે તે અહીંયા જે તેઓ જે છે પાણીમાંથી નીકળી શકે તેવી હાલત નથી. ભાઈ જે છે તેઓ પાસેથી પણ આપણે જાણીશું. આ જે સ્થિતિ દર વખતે આ પ્રકારની સ્થિતિ થાય છે અહીંયા? જ્યાદા બારિશ આવે ત્યારે થાય છે. તો પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી? ના, નથી વ્યવસ્થા.
કોર્પોરેશન વાળા આવતા પણ નથી અહીંયા હા પાણી? નથી આવતા. કાલે પણ બહુ સારા બધા વ્હીકલ બંધ પડી ગયા હતા, પૂરું જામ થઈ ગયું હતું. હા ઘણી વખત દર વર્ષે એવું હોય જ છે કે મતલબ પાણી મતલબ જ્યાદા બારિશ આવે ત્યારે પૂરું ભેગું થઈ જાય. એના સ્થાનિક લોકો પણ છે, તેઓ પણ આપણી સાથે છે, તેઓ પાસેથી પણ જાણીશું. દર વખતે આ સ્થિતિ હોય દર વખતે આ સ્થિતિ હોય છે. ઘણી વખત અમે લોકો કમ્પ્લેન્ટે કરી છે, વરિષ્ઠ નાગરિકો લોકો જઈને પણ કમ્પ્લેન્ટ કરી છે, પણ કાંઈ નિકાલ થતો નથી અહીંયા. હર વર્ષનો આ જ લોચો હોય છે અહીંયા. અને અહીંયા જે છે આસપાસ તમામ જગ્યાએ પાણી ભરાઈ જાય છે. તમામ જગ્યાએ ગોદરેજમાં જવા માટે 4 રસ્તા જુઓ, ત્યાં એક આ અને એક પાછળથી 4 બ્લોક છે. તમે એનાથી હજુ સીધા આગળ જશો તો આના કરતાં ઉપર છે પાણી. શું કહેશો, કેટલી વાર રજૂઆતો કરી, કોર્પોરેશન જે છે કોઈ આવતા નથી? જેમાં ભાઈએ કીધું એમ નહીં તો અમારા સિનિયર સિટીઝનનું જે આખું ગ્રુપ છે ગોદરેજ ગાર્ડન સિટીનું, એ એએમસી પાસે જઈને આવે. અમે પીએમઓ સુધીમાં કમ્પ્લેન્ટ કરી છે, પણ ત્યાંથી બી અમને હજી સુધી કાંઈ રિસ્પોન્સ આવ્યો નથી. ઇલેક્શન હતું ત્યાં સુધી રોડ ઉપર ખાલી ડામર નાખીને ગયા છે. એના પછી તમે જોઈ શકો છો અત્યારની પરિસ્થિતિ કેવી છે. અત્યારે અમે અમદાવાદના મકરબા વિસ્તારમાં હાજર છીએ. તમે જોઈ શકો છો કે હું ગોઠણડૂબ પાણીમાં ઊભો છું, અને જો હું હજુ આગળ જાઉં તો આપ જોઈ શકો છો કે લોકો અહીંયા આવે છે તો પેલા ભાઈની સાયકલ પણ ડૂબી ગઈ છે અને લગભગ કમર સુધી પાણી આવી ગયું છે. એટલે આ કોઈ સામાન્ય એરિયા નથી, પરંતુ મકરબા પોલીસ લાઇન એરિયા છે અને પોશ એરિયાની આસપાસ આવેલો જ વિસ્તાર છે. તો અહીંયા છેલ્લા કેટલા દિવસથી આ સ્થિતિ છે અને આગળ કઈ રીતે લોકો લઈ રહ્યા છે, જીવી રહ્યા છે, એ જાણીએ અહીંના સ્થાનિક લોકો પાસેથી. અચ્છા, કેટલા દિવસથી આવી સ્થિતિ છે અને તમારી ઘરની સ્થિતિ કેવી છે? ઘરની પરિસ્થિતિ છે સબ ઘરમાં પાણી ભરે, ગટર લાઈન કોઈ કશું કરતા નથી ને પાણી ગટર ખોલી તો પાણી બધું ઉભરાઈ જાય છે. ગટર લાઈન શું બધું પાણી પાછું બહાર ફરે છે અને બધા ઘરમાં પાણી ભરાઈ જાય છે. અને જે ગટરનું પાણી છે ને સરકારી પંચાયત કઈ કશું કરતા નથી. ખાલી અહીં ખાલી ખોલીને જતા રહે છે ને કશું કરતા બી નથી. ખાલી ફોટા પાડી જતા રહે ને કશું કરતા બી નથી. અચ્છા, તમે શું કહેશો? મારું કહેવું એક જ છે, આ છેલ્લા 4 દિવસથી આ પાણી ભરાયું છે, પણ કોર્પોરેશન વાળા કોઈ જોવા આવતા નથી. આ 4 દિવસની વાત નથી, આ 15 વર્ષથી આ હાલ છે બધાનો અહીંયા ગાડી. અને તમે જુઓ બધાના ઘરમાં એટલું પાણી ભરેલું છે કે કોઈ બેસવાની જગ્યા નથી, કોઈ એની વ્યવસ્થા નથી ને કોઈ ગટરોની વ્યવસ્થા નથી. એટલે મારી વિનંતી છે કે તમે જુઓ અને આ હાલને કોઈ કરો, આનો નિકાલ લાવો કોઈ. બિલકુલ. તો અમદાવાદ તો સ્માર્ટ સિટીની વ્યાખ્યામાં આવે છે, આખા રાજ્યનું સૌથી સમૃદ્ધ અને આધુનિક શહેર છે એ માનવામાં આવે છે, છતાં પણ આ સ્થિતિ છે. આપ જોઈ શકો છો કે વસાહત છે એ મારી પાછળ છે. લોકો કઈ રીતે રહ્યા છે, બાથરૂમમાં પણ પાણી ઘૂસી ગયા છે. જો તમારે અહીંયા રહેવું હોય તો બેડ ઉપર સૂવું પડે છે. બાળકોની સ્કૂલ તો આમેય સરકારે બંધ કરી દીધી છે. અહીંયા રિક્ષા પણ જોઈ લો, રિક્ષાની શું સ્થિતિ છે. લગભગ અડધી રિક્ષા ડૂબી ગઈ છે. તો આપણે એવું ચોક્કસપણે કહી શકાય કે સ્થિતિ છે એ બહુ ખરાબ છે અને હજુ પણ વરસાદ આવવાનો રેડ એલર્ટ અમદાવાદ ઉપર પણ છે. તો આપણે આશા રાખીએ કે આ વિસ્તારમાં નગર નિગમ છે એ પગલાં લે, અહીંયાથી જે જલભરાવ છે એને દૂર કરે અને લોકોના જીવનને પાછું સામાન્ય કરે. કેમેરામેન હારૂન છીપાની સાથે કેતન જોશી, અમદાવાદ.